સુરતના અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી KS અંતરવન હોટેલ બહાર 16 ઓક્ટોબરે દારૂની પાર્ટીનો મામલો સામે આવ્યો હતો। પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે 4 વ્હીલ કારમાંથી દારૂની બોટલ અને બિયરના 9 ટીન મળી આવ્યા હતા। દરમિયાન બિઝનેસમેન સમીર શાહના પુત્ર જયમન શાહની કારમાંથી પણ દારૂ મળ્યો હતો। પોલીસ દ્વારા નીચે ઉતરવાનું કહેવાતા જયમન શાહે PSI પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને તેમની સાથે જીભાજોડી કરી હતી। શરૂઆતમાં અલથાણ પોલીસે કડક કાર્યવાહીના બદલે માત્ર માફીનામું લખાવીને જયમન શાહને જવા દીધો હતો, જેને કારણે પોલીસની કામગીરી સામે મોટા સવાલ ઊભા થયા હતા। મીડિયામાં માથે માછલા ધોવાયા બાદ અલથાણ પોલીસને બ્રહ્મજ્ઞાન થયું અને તેમણે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે પહેલા પિતા સમીર શાહ અને દારૂ આપનાર વ્રજ શાહની ધરપકડ કરી હતી, જેમને બાદમાં જામીન મળ્યા હતા। આખરે આજે અલથાણ પોલીસે જયમન શાહની ફરજમાં રૂકાવટ બદલ ધરપકડ કરી છે। પોલીસે જયમન શાહને KS અંતરવન હોટેલ બહાર લઈ જઈને સમગ્ર ઘટનાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। કાયદાને પોતાના બાપની જાગીર સમજતા બિઝનેસમેનના પુત્રની આખરે શાન ઠેકાણી પડી છે।